જય માં મોગલ મિત્રો, તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. કારણ કે આજે કોઈ બ્લોગ નથી, એક રેસીપી છે ખમણ ઢોકળાની. તો ખમણની અંદર ઘરમાં તૈયારી થવા માંડી છે. જોઈએ કેટલેક પૂગ્યું છે કામ. તો અત્યારે લોટ સાળવાનું શરૂ થઈ ગયું છે, કારણ કે આમાં ગાંઠા પડે કે નહીં એટલે થોડોક લોટ સાળી નાખે છે. અને કેમ સાળવો પડે હે તને કહું? હા કેમ લોટ આમાં એમાં છે ને ઓલા નો પડે, ગઠોળા નો પડે એટલે એક બાજુ લોટ સાળે ને અમારે વનની બેન ભીંડાનું શાક બનાવવાનું છે, તો ભીંડા સુધારવા મળ્યા છે. અને મારા મમ્મીએ બનાવી નાખ્યા છે રોટલા. 4 રોટલા બની ગયા છે, એક રોટલો હજી ચડે છે, તાવડીમાં છે. હા ભાઈ જો અહીંયા કરે છે કામ, ભીંડા સુધારી નાખ્યા. ઓ ભાઈ કાજલ જો લોટ સળાઈ ગયો કે? હા લોટ સળાઈ ગયો. હવે શું કરવાનું આગળ? હા મારે કઈ કરવું પડે એમ છે? હા તમારે કરવું પડે છે. તો ભાઈ ખમણનો લોટ તૈયાર થવા મળ્યો છે, અને એમાં શું નાખ્યું છે? આમાં એમાં વઘાણી, નિમક ને હળદર. આમ શું દેખાય છે? હળદર દેખાય છે. એ શું છે? એ લીંબુના ફૂલ. લીંબુના ફૂલ નાખે છે. હવે તો લીંબુના ફૂલ નાખીને પછી હવે અડધું સુધારેલું લીંબુ નાખે છે. આખું નાખ્યું જ ન હાલે? નહીં, વધી જાય. વધી જાય. કાજલ એમ કે આખું લીંબુ નાખ્યા તો લીંબુ વધી જાય છે, એટલે અડધું જ લીંબુ નાખે છે. પાછા લીંબુના ફૂલ નાખ્યા ને એટલે હે પાછા લીંબુના ફૂલ નાખ્યા ને એટલે વધી જાય એમ ને. હવે એમાં શું હોય છે? હવે કાંઈ નહીં. એનો ખાંડ નાખી દીધી. ખાંડ નાખી દીધી. હાલો તો શું તૈયાર થઈ ગયું છે? અત્યારે હાથ તૈયાર થઈ ગયો છે ખમણનો. હવે અને એમાં શું નાખવાનું છે? હવે ઈનો બાકી છે. એ ક્યારે નાખવાનો? હવે ઘડીક પછી. ઈનો નાખે એટલે આમાં શું થાય? વધી નહીં જાય? શું ખમણ હા તો થઈ ગયું. ફૂલ નહીં થઈ જાય? તપેલી નહીં ભરાઈ જાય? ભરાઈ જાય ને. બનતા હતા ખમણની તૈયારી ચાલુ હતી, તો હું ઘડીક ભાઈબંધ સાથે દુકાને આવી ગયો છું. અને આ બાબત આ છે અમારે રાકેશભાઈ, ઇન્સ્ટાગ્રામની સેલિબ્રિટી. ઓ અને આ થોડાક બાળકો રમે ચાલો પડે બાપાજી તરફ પાસે. આ છે અમારા નિખિલભાઈ, હાથ ઉસો કરે ને એની બાજુમાં છે અભયભાઈ. આ બાપાજી તરફ માલ ઢોરને પાણી પીવાની કુંડી છે. આવું છે કાંક અમારું ગામ. દુકાનથી ઘરે આવી ગયો ને જોઈએ કે ખમણની તૈયારી કેટલીક પૂગી છે. શું કરી નાખ્યું? મિરચા કટિંગ થઈ ગયા છે. શું છે? ધાણા. ધાણા કટિંગ થઈ ગયા છે. અને હવે આ એ શું છે? ઈનો નાખ્યો શું થાય? તો ફટાફટ આપણે બનાવવા હોય તો બની શકે. તાત્કાલિક બનાવવા હોય તો ઈનોથી. તો હવે ઢોકળિયા કુકરની ડીશમાં ખમણનો આથો નાખે છે. ભરાઈ જાય છે કે ફૂલ છે ને તો આ ઉપલી ડીશમાં વધારે નાખું. ફૂલ તો કઈ વાંધો નહીં.
ભાઈ દેશી ચૂલા ઉપર ફર્સ્ટ ટાઈમ ખમણ બને છે. એક ડીશ મેકી દીધી અને ઉપર બીજી ડીશ મેકે છે. હવે ઢાંકવાનું કે બને પછી ખબર પડે હવે કેટલાક ફૂલે એમ. તો 10-15 મિનિટ પછી ખમણ ફાઇનલી ઉતરી ગયા છે અને જો હવે કાજલ શાકે શું કરે છે? ખમણના પીસ કરું છું. ના ખમણના બટકા કરે છે ને આમાં લોટ ઓછો હતો ને એટલે ઓછા થયા. ફૂલા નથી એવું છે કે લોટ ઓછો હતો એટલે એમ થયું? ફૂલા તો ખરી. ફૂલી ગયા? જો જાળી પડી પડે એવી. હા, લોટનો તો ઓલું છે એમ ને? લોટ ઓછો પહેલી વાર શીખતા હતા ને એટલે ઓછાનું બનાવ્યું. આપણે આ ફેર બનાવીશું ને તો સારા લોટ રાખ છે વધારે થોડોક એટલે ખબર પડે ને કઈ રીતે બધું બનાવી. તો ફાઇનલી આપણા ખમણ બની ગયા છે. આવા કંઈક બના છે. સારી પડી પણ થોડી પડી છે. ને હવે ખમણનો વઘાર મેકી દીધો છે કાજલે. આ છે ચટણી બનાવવાની બાકી છે હજી. હજી બનાવવાની બાકી છે. કાજલે વઘાર નાખવાનું શરૂ કરી દીધું છે ખમણમાં. જો મસ્તના ભીંગ્યા ગયો. તો ફાઇનલી આપણા ખમણ તૈયાર થઈ ગયા છે. તો જમવાનું બની ગયું છે અને આપણે ખમણ બનાવ્યા હતા એ ખમણ છે, રોટલો અને ભીંડાનું શાક છે. અને કાજલ જમવા બેઠી ગઈ છે. વની બેન છે, જમે છે બધા. હાલો તો હવે જમી લઈએ. જમી લીધું છે મિત્રો અને આજની રેસીપી હતી ખમણની એટલે વિડીયો ઉતાર્યો હતો, બ્લોગ નહોતો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મળીએ ફરી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ.